જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ ક્યારે છે, તેનું મહત્ત્વ, તેની પૂજા વિધિ, તેમાં શું દાન કરવું, તેમાં શું કરવું અને શું ના કરવું, તેના વિશેની સંપૂર્ણ જાણકારી. તો મિત્રો, હિન્દુ ધર્મમાં અધિક માસને અત્યંત પવિત્ર અને પુણ્યદાયક માનવામાં આવે છે. આ આત્મશુદ્ધિ, ભક્તિ, દાન અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો દુર્લભ અવસર છે. વર્ષ 2026માં જ્યેષ્ઠ એટલે કે જેઠ મહિનો અધિક માસનો મહિનો આવે છે. એ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે આપણે જાણીશું કે 2026માં અધિક માસ ક્યારે રહેશે. વેદ પંચાંગ અનુસાર વર્ષ 2026માં અધિક માસ જ્યેષ્ઠ મહિનાની સાથે આવશે. પહેલો જેઠ મહિનો એટલે અધિક માસ પુરુષોત્તમ માસ ગણાશે. શરૂઆતની તારીખ એટલે કે 17 મે 2026એ પુરુષોત્તમ માસ શરૂ થશે અને 15 જૂન 2026ના દિવસે પૂર્ણ થશે. આ આખો સમયગાળો ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની આરાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આપણો દેશ ધર્મપ્રેમી દેશ છે. વર્ષભર અનેક ધર્મોના તહેવારોમાં વિવિધ દેવી દેવતાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. પરંતુ અધિક માસ એક એવો મહિનો છે કે જે દરમિયાન લોકો અધિક ભક્તિમય બની જાય છે. અધિક માસ આવતા જ લોકો યાત્રા અને પવિત્ર નદીઓના સ્થળે વધુ જતા જોવા મળે છે. આ મહિનામાં દરેક ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ ભજન, કીર્તન, સત્સંગ અને મહાભારત, રામાયણ કે ભાગવતની કથા વાર્તાઓનું આયોજન કરવામાં આવે છે. આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ દુનિયાને બનાવનાર બ્રહ્માજીના પિતાને પુરુષોત્તમ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના અધ્યાયમાં કહ્યું છે કે આ પૃથ્વી કોઈ પણ આધાર વગર જમીન પર ભ્રમણ કરી રહી છે. તે કેવી રીતે? આનો મતલબ છે મારું અસ્તિત્વ આ દુનિયામાં છે. હું આ સર્વનું સંચાલન કરું છું. આ દુનિયામાં બધા જીવોનો નાશ થાય છે, પણ હું અમર છું. આ દુનિયાના બધા પ્રાણીઓમાં હું છું. જે લોકોના મનમાં પૃથ્વી પરના પ્રત્યેક જીવો માટે પ્રેમ ભાવ છે, જે લોકો ઈર્ષ્યા, દંભ અને વૈરભાવને ભૂલી નિષ્કામ બનીને ગરીબ અને અસહાયોની મદદ કરે છે, તેઓ જ મારું પુરુષોત્તમ સ્વરૂપ ઓળખી શકે છે. આ મહિનામાં દાન પુણ્યનું અધિક મહત્વ છે. જે લોકો અધિક માસમાં દાન પુણ્ય કરે છે, ધાર્મિક કથાઓ, સત્સંગ અને ઈશ્વરની સેવામાં પોતાનો સમય વિતાવે છે, તેઓના પાછલા બધા પાપો ધોવાઈ જાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગે લોકો એવું માને છે કે ભજન, કીર્તન, સત્સંગમાં તો ઘરડા લોકો જ જાય છે. યુવાનોએ તો હમણાં ખાઈ પીને મોજ કરવાની હોય છે. વૃદ્ધાવસ્થામાં ઈશ્વરનું નામ લઈશું, પણ એવું નથી. ઈશ્વરની સર્વને હંમેશા જરૂર પડે છે. તમે કોઈ મુસીબતમાં ફસાયા હોય તો સૌથી પહેલાં તમે કોને યાદ કરો છો? ઈશ્વરને જ ને. કારણ કે આપણા મુખેથી મુસીબતમાં આ જ શબ્દો નીકળી છે, હે ઈશ્વર, મને મદદ કરજે. અને આપણે કોઈ મુસીબતમાં બચી ગયા હોય તો પણ એવું જ કહીએ છીએ કે આજે તો ઈશ્વરની કૃપાથી બચી ગયો. મતલબ દરેકના દિલમાં ક્યાંક તો ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા છે જ. તો પછી કેમ નહીં આ મહિનામાં ઈશ્વરની સેવા કરવાનું પુણ્ય કમાઈ લઈએ? તેને માટે ખાસ મંદિરમાં જવાની કે કલાકો સુધી ભજન કીર્તન કરવાની જરૂર નથી. તમે કોઈ ગરીબની મદદ કરશો, કોઈ ભૂખ્યાને ભોજન આપશો, તો પણ તમે ઈશ્વરની સેવા કરી કહેવાશે. તમે દિવસ પર ભૂખ્યા રહીને ઈશ્વરનું ધ્યાન ધરતા રહ્યા અને સાંજે કોઈ ભૂખ્યો માણસ કે પ્રાણી આવીને તમારા દરવાજે ઊભો હોય, જેને તમે એક રોટલી પણ ન આપી શકો, તો તમારો ઉપવાસ પણ વ્યર્થ છે, કારણ કે તેને ઈશ્વર પણ નહીં કબૂલે. ગુજરાતમાં આ માસમાં લોકો દાન પૂજન ખૂબ કરે છે. ઘણા લોકો અધિક માસમાં ખાસ સત્યનારાયણ ભગવાનની કથા કરે છે. આમ અધિક માસને પવિત્ર માસ એટલા માટે જ કહ્યો છે, જે દરમિયાન દરેક માનવ સારા કર્મો કરીને પવિત્ર થઈ જાય.
કેવી રીતે બને છે અધિક માસ? માનવ માત્રને પાવન કરનારું પુરુષોત્તમ માસ અધિકસ્ય ફલમ સર્વે માસોમાં સર્વશ્રેષ્ઠ માસ કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ પણ કહેવામાં આવે છે. અધિક માસ એટલે આપણે આપણા જીવનમાં અધિક ભક્તિ અને સત્સંગ, કથા અને કીર્તન, ધૂન અને ધ્યાન કરવાનો માસ. આ પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે. પુરુષોત્તમ માસ એટલે સત્સંગ, સ્મરણ, સેવાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ભગવાનના અક્ષરધામને પામવાનો પરમ પવિત્ર માસ. આવો પાવનકારી પુરુષોત્તમ અધિક માસ દર 3 વર્ષે આવે છે. એની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય લાગે છે તેને ચંદ્રમાસ કહેવાય. આ ચંદ્રની પ્રદક્ષિણાઓ પૂરી થતાં 354 દિવસ, 8 કલાક અને 48 મિનિટ અને 33.55 સેકન્ડ જેટલો સમય લાગે છે. પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થાય તેને વર્ષ કહેવાય છે અને 365 દિવસ, 5 કલાક 48 મિનિટ 47.5 સેકન્ડ જેટલો સમય લાગે છે. આમ થવાથી ચંદ્રમાન વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે 11 દિવસનું અંતર પડે છે. આ અંતર વધવા નહીં દેતા દર 3 વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાય છે. આ ઉમેરેલા માસને પુરુષોત્તમ કે અધિક માસ કહેવામાં આવે છે. આ અધિક માસ 32 મહિના 16 દિવસ અને 4 ઘડીના અંતરે આવ્યા કરે છે. આ મહિનામાં સૂર્ય સંક્રાંતિ થતી નથી, તેથી અધિક માસ શુભ કાર્યોમાં વર્જિત ગણવામાં આવેલો છે. સંક્રાંતિ રહિત અધિક માસ પ્રત્યેક 28 મહિનાથી વધુ તથા 36 મહિના પહેલા આવતો હોય છે. અધિક માસમાં વિવાહ, યજ્ઞ, મહોત્સવ, દેવ પ્રતિષ્ઠા વગેરે માંગલિક કાર્ય કરવાનો નિરોધ છે. પ્રાચીન કાળમાં સર્વપ્રથમ અધિક માસની શરૂઆત થઈ ત્યારે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ ન હોવાથી તે મલ માસ કહેવાયો. આ સ્વામી રહિત મલ માસને દેવ, પિત્તર વગેરેની પૂજા તથા માંગલિક કાર્ય થતા ન હોવાથી લોકો તેની ઘોર નિંદા કરવા લાગ્યા. આ પ્રકારની લોકભત્સનાથી ચિંતાતુર બની મલમાસ ચિંતાતુર બની જે ક્ષર તથા અક્ષરની અતીત અવ્યક્ત હોવા છતાં ભક્તોના પ્રેમના માટે વ્યક્ત એટલે કે પ્રગટ થાય છે તેવા અક્ષર બ્રહ્મ આનંદ સિંધુ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુના શરણોમાં જઈને પ્રભુને પ્રાર્થના કરે છે કે હું એક જ એવો અભાગી છું કે જેનું કોઈ નામ નથી, કોઈ સ્વામી કે આશ્રય નથી. શુભ કર્મોથી મારો તિરસ્કાર કરવામાં આવે છે. મલમાસને શરણાગત બનેલો જોઈને ભગવાને કહ્યું કે સદ્ગુણો, કીર્તન, પ્રભાવ, પરાક્રમ, ભક્તોને વરદાન આપવા વગેરે જેટલા પણ ગુણ મારામાં છે અને તેનાથી હું સમગ્ર વિશ્વમાં પુરુષોત્તમ નામથી વિખ્યાત છું. તેવી જ રીતે આ મલિન માસ પણ ભૂતલ પર પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ થશે. મારામાં જેટલા સદ્ગુણ છે તે તમામને આજથી મેં મલિન માસને આપી દીધા છે. મારું નામ જે વેદ, લોક અને શાસ્ત્રોમાં વિખ્યાત છે, આજથી તે પુરુષોત્તમ માસ નામથી આ મલિન માસ વિખ્યાત થશે અને હું પોતે આ માસનો સ્વામી બની ગયો છું. જે પરમધામ પહોંચવા મુનિ મહર્ષિ કઠોર તપસ્યામાં નિરંતર લાગેલા રહે છે તે દુર્લભ પદ પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા, અનુષ્ઠાન, સેવા, સુમિરણ, સત્સંગ કરનાર ભક્તોની સુગમતાથી પ્રાપ્ત થશે. આ 12 મહિનામાં સર્વશ્રેષ્ઠ માસના નામથી વિખ્યાત થશે. પ્રત્યેક 3 વર્ષે પુરુષોત્તમ માસના આગમન પર જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિની સાથે સેવા, સુમિરણ, સત્સંગ, વ્રત, ઉપવાસ, પૂજા વગેરે શુભ કર્મો કરે છે તેમની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે અને તે પોતાના સમસ્ત પરિવાર સહિત નિર્મળ ભક્તિ પ્રાપ્ત કરે છે.